Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing rotational motion ચાક ગતિશાસ્ત્ર આપણે ભણી રહ્યા છીએ અને today is the turn to discuss your doubts correspondent to this chapter. થોડાક doubts આપણે solve already કરી ચૂક્યા છીએ, થોડુંક કામ આજે ફિનિશ કરીશું. આજે તમને આ ચેપ્ટર ફિનિશ્ડ કરવા માટે આપ્યું હતું. સો લેટ્સ ડિસ્કસ યોર ડાઉટ્સ. ચલો, ક્વેશ્ચન નંબર 1 to 50 માં કોઈને કઈ પૂછવું છે? ના સર. ચલો, અપ ટુ 70. સર આપણે 96 સુધી પૂરું થઈ ગયું. ઓકે, ફાઇન. અપ ટુ 96. એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક? અપ ટુ 96. Sir, 96 एक और कराओ. ઓકે, ક્વેશ્ચન નંબર 96. કોઈ પદાર્થ h ઊંચાઈના ઢોળા ઉપરથી એક રિંગ સરક્યા સિવાય ગબડે છે તો જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? તો મિત્રો, આપણને ખબર છે કે સરક્યા સિવાય ગબડવાની જ્યારે વાત હોય ત્યારે અમુક કન્સેપ્ટ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તમને યાદ હોય તો ઠીક છે, ના યાદ હોય તો હું એકવાર ફટાફટ એ કન્સેપ્ટ્સ જે છે એ તમને યાદ કરાવી દઉં છું. જ્યારે કોઈ પદાર્થ ઢાળ પર સરક્યા સિવાય ગબડે છે તો એવા સંજોગોમાં જો કોઈ પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ઢાળ પર તો એમાં આપણે એવું માન્યું હતું, એવું આપણે ભણીને આવ્યા હતા કે મહત્તમ ઊંચાઈએ જ્યારે પદાર્થ હોય ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હોય mgh જેટલી, પણ જ્યારે તે જમીન પર પહોંચતા આ સ્થિતિ ઉર્જાનું ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય એવું આપણને ખબર છે. જ્યાં I બરાબર mk² અને ઓમેગા બરાબર v/r, તો એ બધું લખીને સાદુરૂપ આપીએ ને, તો એ બધું લખી અને સાદુરૂપ આપીએ તો જમીન પર પહોંચતા તેનો વેગ નું સૂત્ર તમને યાદ હોય તો v² = √2gh upon 2gh upon 1 plus k square plus square. upon r square. અને v બરાબર થઈ જશે બધું રૂટમાં √2gh upon 1 plus k² by r². આ આપણને ખબર છે. નંબર 3, મિત્રો, ગતિ દરમિયાન એનો જે પ્રવેગ છે ને, સરક્યા સિવાય ગબડવાની જે ગતિ છે એ દરમિયાન જે પ્રવેગ છે, તો આ સમગ્ર ગતિ દરમિયાન એનો રેખીય પ્રવેગ યાદ કરો હોવો જોઈતો તો g sin theta upon 1 plus k square. પણ એના કરતા થોડો ઓછો હતો, g sin theta upon 1 plus k square upon r. ચોથી વસ્તુ તમને ખ્યાલ હશે કે આ સમગ્ર ગતિમાં ઘર્ષણ જરૂરી છે, કારણ કે ઘર્ષણ જ ના હોત ને તો એ લપસી જાત, સરક્યા સિવાય ગબડી જ ના શકત. એટલે એના પર લાગતું ઘર્ષણ બળ તમને યાદ કરો તો ઘર્ષણ બળનું સૂત્ર યાદ છે તમને મિત્રો? mg sin theta. યાદ છે કોઈને? ઘર્ષણ બળ સૂત્ર શું હતું? ઇન્ટુ, જો ઘર્ષણ બળ કઈ રીતે મળતું હતું? પ્રવેગનો ઘટાડો હતો, પ્રવેગનો ઘટાડો g sin theta minus g sin theta, સાદું રૂપ આપી દો r² plus k² upon r², એટલે r² upon r² plus k².
તો આવું કંઈક આપણે ભણ્યા હતા. તો આમાં આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એટલે કે સ્ક્વેર એટલે કે અહીંયા આવશે તમારું કે સ્ક્વેર upon r square plus k square. So that was the equation. તો આ ઘર્ષણ બળનું સૂત્ર હતું અને તમને યાદ હશે કે ઘર્ષણાંક પણ આપણે શોધ્યો હતો. ઘર્ષણ બળને લંબ બળ વડે ભાગી નાખીએ તો ઘર્ષણાંક મ્યુ બરાબર tan theta upon 1 plus k square by r. k square upon r square plus k square and that was also equals to tan theta upon જો વિચારીએ તો 1 plus r square by k square. આ ઘર્ષણાંકનું સૂત્ર હતું અને એવું પણ ભણ્યા હતા કે ભાઈ સરક્યા સિવાય ગબડતો હોય તો ઘર્ષણાંક એટલીસ્ટ એટલો તો હોવો જોઈએ. આનાથી વધારે હોય તો વાંધો નહીં, તો ગબડવાની સંભાવના છે, પણ આનાથી ઓછો ન આવવો જોઈએ. સરક્યા સિવાય ગબડે તે માટેની શરત શું હતી? તો ઘર્ષણાંકનું મૂલ્ય કાં તો આના જેટલું અને કાં તો આના કરતા વધારે હોવું જોઈએ. તો આ બધા ફંડામેન્ટલ આપણે ડિસ્કસ કર્યા હતા. સરક્યા સિવાય ગબડે તે માટેની આખી જે વાત હતી ને એ આ હતી. હવે અહીંયા આગળ આપણો ટાર્ગેટ છે ને જમીન પર પહોંચતી વખતનો વેગ શોધવાનો છે. તો વી હેવ અ ઇક્વેશન, રેડીલી અવેલેબલ ઇક્વેશન. વી હેવ આપણી પાસે રેડીલી અવેલેબલ ઇક્વેશન છે. વેગનું સૂત્ર શું છે? Root 2gh upon 1 plus k square. gh 1 plus a square by r square. હવે પદાર્થ તરીકે રિંગ છે તો રિંગ માટે જડત્વની ચાક માત્રા આપણને ખબર છે કે mr સ્ક્વેર અને m હટાઈને રૂટ કાઢો તો k મળે, તો k બરાબર r થશે. m હટાઈને રૂટ કાઢો એટલે k મળે, k બરાબર r થશે. તો r સ્ક્વેર upon r સ્ક્વેર 1 થઈ જશે. 1 plus 1 2 2 કેન્સલ, તો v બરાબર એક્ઝેક્ટ રૂટ gh આન્સર. 2gh. So that is our answer. Okay. Okay. So is that clear? Sir, 97. હા સર. ચલો ક્વેશ્ચન નંબર 97. એક જેટ વિમાનનું કમ્પ્રેસર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભ્રમણ કરે છે તો સમગ્ર ગતિ દરમિયાન કમ્પ્રેસરના પરિભ્રમણોની સંખ્યા કેટલી? સર આમાં ક્ષેત્રફળ શોધવું પડશે ને આપણે? તો મિત્રો જે વસ્તુ રેખીય ગતિશાસ્ત્ર માટે સાચી એ જ વસ્તુ ચાક ગતિ માટે સાચી. આપણને ખબર છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આપશે? સ્થાનાંતર. આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. કશું યાદ ના આવે તો ક્ષેત્રફળની જ્યારે વાત હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. વેગ ગુણ્યા સમયનો ગુણાકાર શું આપશે? સ્થાનાંતર. તો એ જ પ્રમાણે કોણીય વેગ સમય એટલે કોણીય સ્થાનાંતર. એ જ પ્રમાણે ઓમેગા વર્સિસ ટી ના આલેખ વડે ક્ષેત્રફળ થીટા ઘેરાતું ક્ષેત્રફળ આપણને કોણીય સ્થાનાંતર આપે છે. તો આ ક્ષેત્રફળ મળે શોધવું પડશે. તો હું છે ને આ ક્ષેત્રફળને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશ. એક ત્રિકોણ, આ ક્ષેત્રફળને મિત્રો આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું. એક લંબચોરસ ને 2 ત્રિકોણ. હા, આ ત્રિકોણ, આ સાઈડ પણ એક ત્રિકોણ અને આ થઈ ગયો તમારો લંબચોરસ. બરાબર છે? આ થઈ ગયો લંબચોરસ. આ રીતે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. તો 1/2 પાયો, પહેલા કેસમાં તમે જુઓ તો પાયો 1 છે અને વેધ જે છે ને એ 3000 છે. એટલે પાયો 1 મિનિટ
અને વેધ 3000 રિવોલ્યુશન પ્રતિ મિનિટ પ્લસ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 1 થી 3.5 એટલે અઢી. લંબાઈ 1 થી 3.5 એટલે અઢી અને પહોળાઈ 3000 એટલે 2.5 ગુણ્યા 3000 અને એકમ છે ને મિનિટ મિનિટ ઉડી જશે, રિવોલ્યુશન જ રહેશે, બધામાં રિવોલ્યુશન રહેશે. નંબર ઓફ રિવોલ્યુશન જ તો આપણે શોધવાના છે. એ સારું થયું, આપણને એકમની કોઈ બબાલ નથી. વળી પાછું 1/2 પાયો તરીકે 2.5 થી 5 એટલે અઢી. પાયો તરીકે 2.5 નહીં 3.5 થી 3.5 દોઢ થશે. દોઢ થશે અને ગુણ્યા વેધ તો 3000 છે જ. ચલો તો સાદુરૂપ આપીશું ને તો 1500 પ્લસ 3000 ગુણ્યા અઢી એટલે 7.5 એટલે 7500 75 પ્લસ 15 તેરી 45 2250. 2250. બસ તો આ બધું સાદુરૂપ આપો એટલે આપણો આન્સર આવી જશે. ઓકે, આઈ થિંક 11500 11250 જેવું આવશે. 11250 હા સર 11. બરાબર, તો ધેટ ઇઝ યોર આન્સર. રિવોલ્યુશન નો ગુજરાતી મીનિંગ પરિભ્રમણોની સંખ્યા. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. હા સર. ચાલો સર 100. હા સર. ઓકે, ક્વેશ્ચન નંબર 100. સમાંતર અક્ષ પ્રમેય I બરાબર ICM પ્લસ mx સ્ક્વેર નો આલેખ કેવો હોય? સમજ્યા શું છે? તો મિત્રો માં એવું છે કે જો ક્વેશ્ચન ની અંદર એવું આપ્યું છે કે I વિરુદ્ધ x નો આલેખ કેવો. તો ચલો સૂત્ર આપણી પાસે છે. સૂત્ર શું છે મિત્રો? I બરાબર ICM x સ્ક્વેર. પ્લસ mx સ્ક્વેર. બરાબર, હવે આમાં x બરાબર 0 મૂકી દો તો શું I બરાબર 0 થશે? ના સર IC થશે. ના થાય, એટલે ICM થશે. એટલે એનો મતલબ કે x ની કિંમત શૂન્ય હોવા છતાં પણ x નું મૂલ્ય શૂન્ય હોવા છતાં પણ I શૂન્ય નથી થતું. ઓકે, એટલે શૂન્ય થી સ્ટાર્ટ થાય તો આલેખ ઓપ્શન કેન્સલ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા. બીજી વાત, હવે x ની ધન કિંમત વધે કે માઇનસ કિંમત વધે, પણ I નું મૂલ્ય તો વધશે જ, કારણ કે x સ્ક્વેર છે. હા એટલે ધન દિશામાં વધે કે ઋણ દિશામાં વધે, I નું મૂલ્ય તો વધશે જ અને બંને રીતે સંમિત રીતે વધશે. x ના ધન મૂલ્ય માટે અને ઋણ મૂલ્ય માટે બંને રીતે સંમિત રીતે વધારો થશે. પણ ઋણ મૂલ્ય કેવી રીતે આવે? સર આ હા આ ના ખબડી. ઋણ મૂલ્ય તો આવે જ નહીં ને. એટલે માની લો કે હું સમજાવું તમને. માની લો કે આ સળિયો છે, રાઈટ? હા અને સળિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર લઈ લઈએ આપણે, બરાબર? ઉગમ બિંદુમાંથી પસાર થતી અક્ષ એટલે આપણી ICM થઈ. હા તો પછી હવે ઉગમ બિંદુની ડાબી બાજુ જે x મૂલ્ય છે એ નેગેટિવ આવશે, ઉગમ બિંદુની જમણી બાજુ જે છે એ પોઝિટિવ આવશે. ઓકે ઓકે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ઓકે. અને સર આ પરવલય બનશે એ તો આપને આ સૂત્ર ઉપરથી ખબર પડે ને. એ તો આપણને ખબર જ છે ને કે y ચલે છે હા સંબંધ માટે x2. પરવલય. એવા બધા સંબંધો ભૂતકાળમાં ક્યારેક કોઈ જગ્યાએ હા હે ને? ઓકે, હા સર. y ચલે છે x સ્ક્વેર સંબંધ પરવલય આપે, અને સાચું કહો તો x ચલે છે y સ્ક્વેર પણ પરવલય જ આપે, પણ પરવલય આ છે ને આ પરવલય આ ટાઈપનું આપે ને આવડો આ પરવલય છે ને આ રીતનું આપે. આયા વાત સમજ ને? હા સમજ્યા? હા સર. હા હા સર. સર. ચલો પછી 102. સર 101. 101 લો.
શું કે છે log L વર્સિસ log P નો આલેખ કેવો હશે? જ્યાં L એટલે કોણીય વેગમાન ને P એટલે રેખીય વેગમાન. સમજ્યા? આપણને ખબર છે કે કોણીય વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર ભાગ્યા. ધારો કે એ લંબ અંતર, માની લો કે લંબ અંતર x છે. હવે બંને બાજુ log એપ્લાય કરતા, તો log L ઇઝ ઇક્વલ્સ ટુ log P ઇન્ટુ x. પણ log A ઇન્ટુ B તો તમે ભણ્યા હશો, કેમેસ્ટ્રીમાં પણ ભણવામાં આવ્યું હશે. log A plus log B. હા, log A ઇન્ટુ B એટલે log A પ્લસ log B. હવે આ log L છે ને એ આપણા માટે y થઈ ગયું, કારણ કે સમથિંગ વર્સિસ સમથિંગ એટલે પહેલો જે સમથિંગ હોય હંમેશા y એમ કહેવાય અને બીજો સમથિંગ x એમ કહેવાય. તો આ y બરાબર x, આ x એમ થયો આપણા માટે, અને અહીંયા પ્લસ c. આ તો y બરાબર 1x પ્લસ c જેવી વાત થઈ. તો કોને કયું? આ તો y બરાબર mx પ્લસ c જેવી થયું. તો આ તો શું થયું કહેવાય? સુરેખા. રેખા. સંબંધ સુરેખ થયો, સુરેખા. અને બીજી વસ્તુ એ કે ભાઈ જ્યારે એક્સિયમ એટલે log p 0 કરી નાખો તો શું y એમ 0 થાય છે? ના 0 નહીં થાય, એટલે ઉગમ બિંદુમાંથી નહીં થાય પસાર. એટલે ઉગમ બિંદુમાંથી પસાર ના થાય તેવી રેખા આવશે. કારણ કે એક્સિયમ ને શૂન્ય કરીએ છીએ ને, તો વાયમ શૂન્ય નથી થતો. log તમે x ને log p ને શૂન્ય કરો છો તો પણ log l શૂન્ય થતો, log p ને શૂન્ય કરો છો છતાં પણ log l શૂન્ય થતો નથી. એટલે ઉગમ બિંદુમાંથી પસાર ના થાય. પણ હા, આલેખનો ઢાળ ધન છે, જો +1 છે, ઢાળ પોઝિટિવ એટલે ચડતી રેખા કે ઉતરતી રેખા? ચડતી. એટલે આવો કઈક આલેખ આવશે. Is that- ઓકે સર. હા. અને સાચું કોણ તો એક્ઝેક્ટલી કેટલા ડિગ્રી આવે તમને કહું? આ ખૂણો એક્ઝેક્ટલી કેટલો હશે ખબર તમને? અડો ખૂણો, આ ખૂણો કેટલો હશે કહું તમને? એક્ઝેક્ટ 45 ડિગ્રી હશે. 45. કારણ કે ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા, અને ઢાળ છે ને 1 લેવાનો છે, તો થીટાની કિંમત કેટલી હોવી જોઈએ? 45. એક જ હોય, 10 45. આયા બાત સમજ में? યસ વધારે સચોટ કીધું, સમજ્યા? હા સર. સર 102. ચલો. એકસો 2. ચાક ગતિ ઉર્જા અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ કેવો હોય? તો કોણીય વેગમાન અને ચાક ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તમે જાણો જ છો ને મિત્રો? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ઓકે. રોટેશનલ કાઇનેટિક એનર્જી નું સમીકરણ હાફ I ઓમેગા સ્ક્વેર. I ઓમેગા એટલે L થાય, એટલે હાફ L ઓમેગા પણ થાય, અને કદાચ તમે જાણતા હશો કે L સ્ક્વેર બાય 2I પણ થાય. પણ એમાં L આવતો હોય, કોણીય વેગમાન આવતો હોય એવું કયું સૂત્ર છે? તો એ કે ભાઈ આ તો માં તો L આવતો જ નથી, એટલે કાં તો આ અને કાં તો આ. પણ એમાં એવું છે કે તમે જ્યારે ગમે ત્યારે કોણીય વેગમાન બદલાવો ને તો કોણીય વેગે બદલાઈ જાય, પણ જ્યાં સુધી ભ્રમણાક્ષ ના બદલાય ને ત્યાં સુધી જડત્વની ચાક માત્રા ના બદલાય. એટલે આ સંબંધ ખરા, પણ આમાં આપણને ઓમેગાનું ખબર નથી. આ ઓમેગા નથી ખબર. ઓમેગા બદલાય પણ એ કઈ રીતે બદલાય ખબર નથી, એટલે આ ના વપરાય. પણ આમાં પેલું વપરાય. I અચળ છે, ભ્રમણાક્ષ ના બદલાય ત્યાં સુધી I તો અચળ જ રહેશે. એટલે હંમેશા કયો સંબંધ વાપરવો? કોણીય વેગમાનની જ્યારે વાત કરી હોય તો L સ્ક્વેર બાય 2I વાળો સંબંધ વપરાય. ખબર ટકાવાળા દાખલા હતા ને જ્યારે, રેખીય ગતિ ઉર્જામાં આપણે યાદ છે ટકાવાળા દાખલા કરતા હતા ને તો k ચલે છે p સ્ક્વેર કરતા હતા, યાદ છે તમને? એટલે હંમેશા, હા. કારણ કે બીજું એમાં છે ને, આમાં છે આ સંબંધો આપણો બેનિફિટ છે કે કારણ કે આ માત્ર બે જ બાબતો એકબીજા પર આધાર રાખે છે. I તો અચળ છે. ઇઝ ઇટ ક્લિયર? હા. તો હવે છે ને અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે. ચાક ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ L સ્ક્વેર બાય 2I.
તો બંને બાજુ log લઈએ, log ER. તમે લોકો log જોઈને ગભરાઈ કેમ જાઓ છો? મને એ નહીં ખબર પડતી. સર લોગ અમને 10માં નતું ચાલ્યું ને 11માં અત્યારે હવે ચાલવાનું છે. 10માં ત્યારે એવું કહેતા હતા કે 11માં ચલાવશે ને 11માં કે 10માં તમે શીખી ના ભણીને આવશો. આવ્યા છો, અચ્છા ગુડ. તો કશું નહીં. હવે log A by B હોય ને તો log A by B તો શું થાય વરુણ? log L log square A minus minus log B. તો એ થઈ જશે log A minus log B. कितने log थे? बहुत सारे. સર બે આંકડા આવશે ને 2 log L. હવે આમાં એવું છે, ચલો આપણે એક કામ કરીએ. log નથી તમને ખ્યાલ ને, તો હું તમને અમુક નિયમો શીખવાડી દઉં છું. log A into B તો log A plus log B થાય. log A by B તો log A minus log B થાય. log x raised to y હોય ને તો આને ઘાત આગળ લઈને y log x લખી શકો. log 10 કશું લખ્યું ના એટલે બેઝ 10 જ હોય તો log 10 બેઝ 10 1 થશે. ઘણીવાર નેચરલ log અને ln ને નેચરલ log કહેવાય. નેચરલ log x એટલે આનો મતલબ એવો થયો કે log x ટુ ધ બેઝ e થાય નેચરલ log એટલે. અને નેચરલ log ને તમારે સાદા log માં ફેરવવો હોય ને log 10 ના બેઝ 2.303. હા minus નેચરલ log ને તમારે સાદા log માં ફેરવવો હોય 10 ના બેઝમાં નેચરલ log ને log 10 ના બેઝમાં ફેરવવો હોય તો 2.303 વડે ગુણવું પડે. તમારી પાસે જે log ટેબલ હોય ને એ નેચરલ નહીં પણ સાદા log નું ટેબલ આવશે તમને એક્ઝામમાં. તો નેચરલ log ને સાદા log માં ફેરવવો હોય તો 2.303 વડે ગુણવું. ln e કોઈ જગ્યા દેખાય ને તો એનો મતલબ કે log e ટુ ધ બેઝ e, પણ log e આધાર અને બેઝ સમાન થઈ જાય 1. તો 1 થઈ જાય. બરાબર છે. હા અને અગત્યની વસ્તુ એ પણ છે કે ln x બરાબર y હોય તો x ને સૂત્રનો કરતા બનાવો ને તો e રેઝ ટુ y થાય. ln log x બરાબર y હોય તો x ને સૂત્રનો કરતા બનાવો તો 10 રેઝ ટુ y થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા હા સર. ln નો મતલબ log ટુ ધ બેઝ e, log ટુ ધ બેઝ e એટલે ln કહેવાય. તો log ટુ ધ બેઝ e log x ટુ ધ બેઝ e બરાબર y y raise e રેઝ ટુ x. સોરી ગલત x બરાબર e raise to હા x બરાબર e raised to y. Okay friends, so these are the different rules for the log. હવે આમાં છે ને ઘાત આવી જો l સ્ક્વેર તો બધા બે આગળ લઈ જઈએ ઘાત આગળ log આવે L. log માઇનસ log 2i યથાવત રાખીશું. હવે આ આપણા માટે y યામ થયો અને આ log l આપણા માટે x યામ થયો. તો આ y બરાબર mx માઇનસ c જેવી વાત થઈ. ચલો એટલે ઉગમ બિંદુમાંથી પસાર થશે કે નહીં થાય? સુરેખ સંબંધ તો છે. ના ઉગમ બિંદુમાંથી નહીં ઋણ નહીં થાય. y દિશામાંથી પસાર થાય. હા ઉગમ બિંદુમાંથી તો પસાર નહીં થાય રાઈટ. તો પછી જ્યારે x યામ શૂન્ય કરી નાખો તો y યામનું મૂલ્ય કેટલું હશે જુઓ તો જરાક. minus c. minus c. એટલે -2i માઇનસ c એટલે માઇનસ સમથિંગ. જ્યારે x યામ શૂન્ય હશે ત્યારે y યામ નેગેટિવ હશે. એટલે એનો મતલબ કે નેગેટિવ થી કંઈક સ્ટાર્ટ થશે. સમજ્યા આખી વસ્તુ? હા નેગેટિવ થી સ્ટાર્ટ થશે. આ બાત સમજ में? સર આ ઉપર જાય છે એવું તમે કઈ રીતે નક્કી કર્યું? ઢાળ પોઝિટિવ છે કે નેગેટિવ છે? પોઝિટિવ. અરે હા બરાબર. ઢાળ પોઝિટિવ છે એટલે ચડતી રેખા કે ઉતરતી રેખા? ચડતી રેખા. ચડતી રેખા ચડતી રેખા. आया बात समझ में? હા સર. तो log e r वर्सेस log l નો આલેખ થયો.
ઇઝ ધેટ ક્લિયર? અને આમાં ટુ ધ બેઝ ઈ છે તો ટુ ધ બેઝ ઈ રાખીશું આપણે, બંને બાજુ ટુ ધ બેઝ ઈ લખીશું, તો પછી બંને બાજુ ટુ ધ બેઝ ઈ છેક સુધી ઈ છે ઉતારીશું. ઓકે, બધા નિયમો તો યથાવત જ લાગુ પડશે, ચાહે ટુ ધ બેઝ x ટુ ધ બેઝ 10 હોય કે ટુ ધ બેઝ ઈ હોય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. So this is your answer. Okay. હા. એ સમાંગી તકતી એટલે સમાંગી એટલે જેમાં દ્રવ્યનું વિતરણ એક સમાન રીતે થયેલું છે, બધી જગ્યાએ ઘનતા એક સરખી છે. કારણ કે આમાં શું હોય ખબર છે, દ્રવ્યમાન કેન્દ્ર છે ને, એ દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યના વિતરણ પર પણ આધાર રાખે. માની લો કે તમારું દ્રવ્યનું વિતરણ છે ને સમાંગ નથી, તો માની લો કે આ તકતી એવી છે કે જેનો અડધો ભાગ છે ને આમ એકદમ વધારે ડેન્સ્ડ છે, માની લો કે એનો અડધો ભાગ વધારે ડેન્સર છે, તો એવું જો થાય ને, અડધો ભાગ વધારે ડેન્સર હોય ને, તો શું થાય ખબર છે, દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે આવવાના બદલે ક્યાં આવી જાય વિચારો? જ્યાં વધારે હોય ક્યાં વધારે ઘનતા. હા, વધારે. તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે આવવાના બદલે થોડું સાઈડમાં ખસી જશે. ખબર પડી? હા. માંગ હા. તકતી હા, લખવાનું રીઝન શું છે? એના ઉપરથી એવું નક્કી કરવા માંગે છે કે દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટલી એની વચ્ચે આવશે. મધ્યમાં આવે. આયા બાત સમજ में? હા સર. ચલો બોલો હવે. બોલો. સર 109 માં ત્રીજો 109 માં ત્રીજો ક્વેશ્ચન. વર્લપુલ વોશિંગ મશીનના ડ્રાયરની આવૃત્તિ આ 15 આરપીએસ છે, એ 5 આરપીએસ થાય છે ને 50 ભ્રમણ થાય છે, તો કોણીય પ્રવેગ આવડે હવે એમાં શું છે? આરપીએસ નો મતલબ પહેલા તો રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. આરપીએસ નો મતલબ રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. ઓકે, સૌથી પહેલી વાત તો એ છે. તો મિત્રો ઓમેગા 0 એટલે પ્રારંભિક કોણીય આવૃત્તિ છે ને એ 5 આરપીએસ છે, એટલે 5 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ નહીં હાલે, 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ થશે. ઓકે, હા ઓમેગા બરાબર પહેલા 15 છે અને પછી 5 થઈ જાય છે, એટલે 5 ગુણ્યા 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જશે. હવે આપણને ખબર છે, અને ભ્રમણોની સંખ્યા આપણને આપી છે 50 પરિભ્રમણ. પણ પરિભ્રમણ એટલે શું? તો કે ભાઈ 2 પાઈ રેડિયન રિવોલ્યુશન, એટલે 50 ગુણ્યા 2 પાઈ રેડિયન. 100 આપણે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા લખી શકીએ. સમયની વાત તો અંતિમ ઓમેગા નો વર્ગ એટલે 10 પાઈ નો વર્ગ, 10 પાઈ નો વર્ગ માઇનસ ઓમેગા નોટ 15 દુ 30 પાઈ નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા શોધવું છે, અને થીટા આવશે તમારું 100 પાઈ. તો આ તમારો છે ને 10 નો વર્ગ 100 પાઈ સ્ક્વેર માઇનસ 900 પાઈ છે 900 પાઈ સ્ક્વેર 200 પાઈ. ઇઝ ઇક્વલ્સ ટુ 200 પાઈ આલ્ફા થશે. હા તો માઇનસ 800 પાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 200 ને પાઈ આલ્ફા. 1 પાઈ કેન્સલ, 2 મીંડા કેન્સલ, 4 દુ 8, માઇનસ 4 પાઈ. माइनस 4 पाई रेडियन प्रति सेकंड स्क्वायर. इज दैट क्लियर? ओके सर. आया बात समझ में? हाँ હા સર. चलो પછી एआई ट्रिपल में. चलो एक मिनट, हाँ बीजा कोઈને પૂછવું હોય તો ચલો અપ ટુ 109 કોઈને પૂછવું છે? અપ ટુ 109 anybody wants to ask? ચલો લાસ્ટ કોલ. ચલો હવે એઆઈ ટ્રિપલ માં કોઈને કઈ પૂછવું છે? हाँ सर. શું કહો છો? સર 2 અને 3, 2 અને 3. ઓકે, બીજો અને ત્રીજો. ત્રીજો.
ઓકે. ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ એમ દળનો પદાર્થ એ અધો દિશામાં ગતિ કરે છે ત્યારે તે બે ટુકડા બી અને સી માં વિભાજિત થાય છે જેના દ્રવ્યમાન m/3 અને 2m/3 છે. તો એ પદાર્થની સાપેક્ષે બી અને સી થી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા ટુકડા તરફ ખેંચાશે? જો આમાં એવું છે કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ઓલો જે પદાર્થ ગતિ કરે છે ને, તો એ જ્યારે પદાર્થ ટુકડાઓમાં વિભાજિત થયો હોય, ટુકડાઓમાં વિભાજિત થવામાં હું કોઈ બાહ્ય બળ લગાડતો નથી. ગુરુત્વાકર્ષી બળ તો લાગે રાખે છે, એની સિવાય હું કોઈ બાહ્ય બળ લગાડતો નથી. એટલે જો મેં કોઈ બાહ્ય બળ ના લગાડ્યું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પોતાની જે ગતિની અવસ્થા છે જાળવી રાખશે. એટલે એનો મતલબ એવો થયો કે દ્રવ્યમાન કેન્દ્ર જે રીતે પ્રારંભમાં ટુકડા થયા પહેલા જેમ ગતિ કરતું હતું એ જ પ્રમાણે ગતિ કરે રાખશે. એટલે ટુકડા સી તરફ કે ટુકડા બી તરફ કે એવું બધું નહીં થાય, એ પોતાના મૂળ સ્થાને આગળ વધશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે સર. હા. હા. એક બાળક હિંચકા પર બેઠો બેઠો હિંચકે છે. માની લો કે આ છત છે ને અહીંયા ઝૂલા છે અને અહીંયા બાળક હિંચકે છે. હિંચકો છે આપણો ઘરમાં હોય ને એ ટાઈપનો. હવે એકચ્યુઅલમાં એવું છે કે આ એક પ્રકારનું લોલક થયું, લોલક. અને લોલકનો આવર્તકાળ 2π√L/g છે. લોલકના આવર્તકાળનું સૂત્ર છે. હવે તમને આ L શું છે ખબર છે? L લોલકની લંબાઈ. હવે ક્વેશ્ચન એવો થાય કે લોલકની લંબાઈ એટલે શું? તો મિત્રો લોલકની લંબાઈ એટલે આધાર બિંદુથી લોલકના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર. એટલે માની લો કે મિત્રો બાળક સ્ટાર્ટિંગમાં અહીંયા નીચે હતો, બાળક સ્ટાર્ટિંગમાં બેઠો હતો હિંચકા પર. હવે એટલે એનો મતલબ કે લોલકની લંબાઈ એટલી થશે. પણ બીજા કેસમાં છે ને બાળક ઊભું થઈ ગયું હિંચકામાંથી, તો એનો મતલબ કે હવે જે બાળક છે ને એ આમ ઊભું થઈ ગયું, તો દ્રવ્યમાન કેન્દ્ર પહેલા સાવ અહીંયા હિંચકા પર હતું, હવે થોડુંક ક્યાં ખસશે? ઉપર તરફ ખસશે. તો પહેલા કરતા વધશે કે ઘટશે? એટલે સર એ દ્રવ્યમાન કેન્દ્ર કેમ ઉપર ઘટશે? હિંચકોનું વજન તો ત્યાં જ નહીં રહે? હિંચકો તો ત્યાંનો ત્યાં જ છે, તો પણ ત્યાં વધારે નહીં હોય? ઉપર બેઠું હતું બરાબર, હા. અને પછી એ બાળક હિંચકા પર ઊભું થઈ ગયું. હિંચકા પર. ઓકે. બરાબર, એટલે હિંચકામાંથી બહાર ન નીકળતો, એ પછી ઊભા ઊભા. અરે ઓકે સર. ઓકે સર, અમને એવું લાગ્યું કે હિંચકા હા. પરથી ઉતરી જાય. ના ના, ઉતરી નથી જતો. એ હિંચકા પરથી જ ઊભો થઈ જાય, ઊભા ઊભા હિંચકા ખાવા લાગે છે. ખ્યાલ આવ્યો? ઓ, હા. ઓકે. તો દ્રવ્યમાન કેન્દ્ર હવે થોડું ઉપર તરફ શિફ્ટ થશે, આ કે ના? હા હા સર. ઓકે. હા. આધાર બિંદુથી જે લંબાઈ છે હવે કેવી થશે? પહેલા કરતા વધશે ઘટશે? લંબાઈ લોલકની છે, વધશે કે ઘટશે. ઘટશે? બાળક હિંચકા પર ઊભો થાય તો લોલકની લંબાઈ ઘટે. તો પછી આવત લંબાઈ જો ઘટે તો પછી એના આવતકાળ માટે શું કહી શકાય? તો પછી એનો આવતકાળ પણ ઘટશે. ઘટે. હા. આવતકાળ ચલે છે √L. સમજ્યા? તો હા. આવતકાળ ઘટે તો હિંચકા ફાસ્ટ થાય કે ધીમા થાય? ફાસ્ટ થાય. ફાસ્ટ થાય. ફાસ્ટ. ટાઈમ ઓછો લાગે. ફાસ્ટ થાય. હવે ખબર નહીં ઓપ્શન શું છે, તો જોઈ લઈએ હવે ઓપ્શનમાં શું છે. પણ આવતકાળ ઘટે એટલે એનો મતલબ કે સમય ઓછો લગાડશે, તો હિંચકા ફાસ્ટ ખવાશે. તો શું લખ્યું છે? હા, ક્વેશ્ચન એ જ તો પૂછ્યો જ કે આવતકાળ શું થાય? ઘટશે, આન્સર આવશે. આવતકાળ ઘટશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર.
સર ઓપ્શન ડી જે આપેલો છે એનાથી કોઈ ફરક ના પડે ને? જો આમાં ઊંધું હોત ને, ના તો એટલે બધા કિસ્સામાં એમાં એવું છે, બાળક જો વધારે લાંબો હોત ને તો દ્રવ્યમાન કેન્દ્ર થોડું વધારે ઉપર ખસત, તો હિંચકાનો આવતકાળ વધુ ઘટત, અને ઓછો લાંબો હોય તો ઓછું ઘટત. એટલે આમાં શું ઓપ્શન ડી સાચો બનાવવો હોય ને તો આ રીતે લખી શકાય કે બાળક લાંબો હોય તો આવતકાળમાં વધારે મૂલ્યમાં ઘટાડો થશે, અને બાળક જો ટૂંકો હોય તો આવતકાળના મૂલ્યમાં ઓછો ઘટાડો થશે. ઇઝ ધેટ ક્લિયર? એવો જવાબ આવે. હા, ઓકે. તો કન્ફર્મડ, ઘટે તો કન્ફર્મડ, પણ જો બાળક વધુ લાંબો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર વધુ ઉપર ખસશે, એટલે લંબાઈ વધારે ઘટશે, તો આવતકાળ વધારે ઘટશે. ઇઝ ધેટ ક્લિયર? તો હા. બાળક હોય તો શું ફરક પડે, ખ્યાલ આવ્યો? તો કે ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા યસ સર. સર. ચલો ચલો, હવે એઆઈ ટ્રિપલ માં કઈ પૂછવું છે? હા. બોલો. અપ ટુ 10 બોલો એઆઈ ટ્રિપલ માં. સર 7. 7. એબીસીડી ચોરસની બાજુઓની લંબાઈ L છે. તેના દરેક શિરોબિંદુ પર એમ દળના દરેક પર એક એમ કુલ 4 કણ મૂકેલા છે. તો એ માંથી પસાર થતી અને બીડીને સમાંતર હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આમાં આકૃતિ કઈ પ્રમાણે આવશે? બનાવીએ આપણે. ઓકે. હવે બીડી કઈ છે? તો કે ભાઈ બીડી જે છે ને એ આ છે. અને બીડીને સમાંતર એવી અક્ષ, એટલે આવી અક્ષ વિચારવી પડશે. એ માંથી પસાર થતી હોય અને બીડીને સમાંતર રહેતી હોય એવી અક્ષ, એટલે આપણી અક્ષ થઈ. આ વાત સમજ में? હા સર. તો આને અનુલક્ષીને મારે જડત્વની ચાક માત્રા શોધવી છે. છે તો બધા કણ જ, છે તો બધા જ કણો. તો કુલ જડત્વની ચાક માત્રા તમારે શોધવી હોય તો m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર પ્લસ m3r3 સ્ક્વેર પ્લસ m4r4 સ્ક્વેર. એમાં m1 તો એમ જ છે ને, r1 0 છે. શું કામ? કારણ કે પહેલો જે કણ છે ને એ તો એક્ઝેક્ટ દ્રવ્યમાન ભ્રમણાક્ષ પર જ છે. m1 બિંદુ એ પરનો કણ તો ભ્રમણાક્ષ પર જ છે, તો ભ્રમણાક્ષથી લંબાંતર કેટલું થશે એનું? 0. 0. હવે બિંદુ બી વાળો જે કણ છે એનું ભ્રમણાક્ષથી લંબાંતર મળી શકે, તો એ મારે ભ્રમણાક્ષથી લંબ અંતર મારે શોધવું છે. તો આટલું અંતર થશે ભ્રમણાક્ષથી લંબ અંતર, એટલે હા. આ બતાવો, આ બંને સેમ જ થશે. ઇઝ ધેટ ક્લિયર? હમ. એટલે કેન આઈ સે ધીસ વિલ બી ધ ધીસ મચ એટલું થશે. હા. એટલે બી અને ડી બંને માટે, બી અને ડી બંને માટે ભ્રમણાક્ષથી લંબ અંતર કેન આઈ સે L બાય √2L નું અડધું. જો આખું હા, √2L નું હતું. આખું ચોરસ હા લે તો એનું √2L આવે. આ √2L નું હતું. આ √2L, પણ આપણે જે લંબ અંતર છે ને એ એક્ઝેક્ટ એના કરતા અડધું બનશે. હા કે ના મિત્રો? Yes, હા. sir. તો આ આખું √2L વિકર્ણની લંબાઈને ભાગ્યા અડધું. તો બીજો જે કણ છે ને એ √2L ભ્રમણાક્ષથી √2L/2 એટલે કે
L by root 2. हाँ L/√2 અંતરે હશે તો m ઇન્ટુ L/√2 નો વર્ગ અને ચોથા માટે પણ એવું જ થશે ડી માટે પણ એવું જ થશે હા કે ના L/√2 હા બંને પણ સી માટે કેટલું અંતર આવશે સી માટે ભ્રમણાક્ષ અંતર બિંદુ સી ભ્રમણાક્ષી કેટલા લંબાંતરે છે તો એ તો વિકર્ણની લંબાઈ જેટલું હશે હા કે ના હા √2 હશે. હા એટલે root 2. શું મિત્રો આ સમજમાં આવ્યું હા સર. ઇઝ ધેટ ક્લિયર હા સર. ચલો તો m L²/2 પ્લસ m ઇન્ટુ 2L² પ્લસ mL²/2 તો અડધું પ્લસ એટલે 1 ને 2 3 mL² થશે 3 ml². આયા બાત સમજ में है હા ઓકે સર. is that clear friends is it understood હા સર હા ક્લિયર. સર. ચલો હવે પૂછો ચલો અપ ટુ 10 અપ ટુ 10 up to 10 चलो anybody wants to ask AI triple up to 10 चलो PM team up anybody wants to ask the question from PMT સર 5 AI triple PMT અને હા અને CBSE PM okay ત્રણ અને પાંચ. CBSE PMT માં ત્રીજો અને પાંચમો ઓકે ઓકે જો શું છે કે એમ દળ તથા આર ત્રિજ્યા ધરાવતી પતલી વર્તુળાકાર રિંગ તેના મધ્યમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે અને અત્યારે કોણીય વેગ ઓમેગા છે હવે સમાન એમ દળ ધરાવતા ચાર પદાર્થોને હળવેગથી નો મતલબ શું થયો હળવેગથી નો મતલબ એવો થયો કે કોઈ કોણીય વેગમાન અચળ. હા કોઈ પણ પ્રકારનું બાહ્ય ટોર્ક ના લાગે તે રીતે તો બાહ્ય ટોર્ક ના લાગે તે રીતે હળવેગથી બાહ્ય ટોર્ક ના લાગે તે રીતે એના ચાર શિરોબિંદુ પર એમ દ્રવ્યમાન ધરાવતો કણ મૂકી દેવામાં આવે છે તો મિત્રો આમાં કોણીય વેગમાન અચળ રાખવાનું છે તો કોણીય વેગમાન અચળ એટલે L1 = L2 કારણ કે ટોર્ક નથી લાગતું તો મિત્રો I1 ω1 = I2 ω2 હવે I1 છે ને એ કેપિટલ mR² આવશે કારણ કે દ્રવ્યમાન કેપિટલ M છે એમ પેલામાં 4 + m m + 4m. રિંગનું દ્રવ્યમાન કેપિટલ M છે એટલે mR². ω1 તરીકે I2 તરીકે શું આવશે ખબર છે m કેપિટલ + 4m તો આવશે જ પણ 4 ટાઈમ્સ સ્મોલ mR² પણ આવશે કારણ કે જેટલા કણો છે ને એનું ભ્રમણાક્ષી લંબાંતર તો r જ છે કારણ કે જ પરિઘ આવશે એટલે m1r1² m2r2² m3r3² m4r4² સમજ્યા હા એટલે બધા જ કણ નું ભ્રમણાક્ષથી અંતર તો કેપિટલ R જ આવશે એટલે 4 વખત
mr સ્ક્વેર અને ઇન્ટુ ઓમેગા ડેશ હવે શોધવો છે. તો એમ કેપિટલ એમ ઓમેગા બાકી રહેશે આ સાઈડ, અને આ સાઈડ કેપિટલ એમ પ્લસ 4 વખત સ્મોલ એમ બાકી રહેશે અને ઓમેગા ડેશ બાકી રહેશે. તો ઓમેગા ડેશ ની કિંમત capital M upon capital M plus 4 small m into omega. So this is the answer. હળવેકથીમાં ના ખબર પડી, નથી ખબર પડી. હળવેકથીનો મતલબ કોઈ પણ પ્રકારનો ટોર્ક લાગે નહીં તે રીતે એવું સમજવું. ઓકે સર, એમાં નથી ખબર પડી. 0 તો કોણીય વેગમાન અચળ. કોણીય વેગમાન અચળ મતલબ આ થયો. Is that clear? હા ક્લિયર સર. ચલો હવે બોલો 5. 5. વર્તુળાકાર તક્તીના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા k1 છે. જ્યારે વર્તુળાકાર રિંગના સમતલમાં, બધું સમતલમાં જ લેવાનું છે. તો વર્તુળાકાર રિંગ છે અને સમતલમાં જ લેવાનું છે. તો આ વર્તુળાકાર રિંગ છે અને સમતલમાં જ એકવાર એના સ્પર્શકમાંથી પસાર થાય છે. ઓકે, શું કહે છે? વર્તુળાકાર તક્તીના સમતલમાં તેની કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા k1 છે અને વર્તુળાકાર રિંગના સમતલમાં તેને કિનારીને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા k2 છે. લોચો લાગે છે ને ક્વેશ્ચનમાં? અચ્છા, એક તક્તી છે અને એક રિંગ છે. યારમાં રિંગ. અચ્છા અચ્છા અચ્છા. તો કેસ 1 માં કોણ છે? તો કે તક્તી. તો તક્તી માટે જડત્વની ચાક માત્રા શું આવશે? IC પ્લસ MD સ્ક્વેર કરવું પડશે. સ્પર્શક વાળી વાત છે એટલે હાફ mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે 3/2 mr સ્ક્વેર. અને તો પછી k1 બરાબર શું આવશે? m હટાઈને રૂટ કાઢો તો રૂટ 3/2 ઇન્ટુ r. ચલો હવે કેસ 2. જો રિંગ હોય ને તો જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો IC પ્લસ MD સ્ક્વેર. વન્સ અગેન સ્પર્શક વાળી અક્ષ ના લોચો છે, 1/4 આવશે કારણ કે ભ્રમણાક્ષ વ્યાસ વાળી આવે. જો વ્યાસવાળો. હા, અહીંયા 1/4 પ્લસ mr સ્ક્વેર એટલે 5/4 રૂટમાં. અને રિંગ માટે હાફ mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે રિંગ માટે વ્યાસ વાળી અક્ષ હાફ mr સ્ક્વેર થાય તો આ 3/2 mr સ્ક્વેર થશે. તો મિત્રો k2 બરાબર m હટાઈને રૂટ કાઢો તો રૂટ 3/2 r થશે. હવે k1 અપોન k2 કરવાનું છે તો રૂટ 5/4 r અપોન રૂટ 3/2 r, r કેન્સલ. તો રૂટ 5 ઇન્ટુ 2 અપોન 4 ઇન્ટુ 3. तो रूट 5/6 शुड बी द आंसर. आया बात समझ में? इज दैट क्लियर? हाँ सर. आया बात समझ में? હા. चलो પછી સર 9. 9મો ક્વેશ્ચન. ઓકે,
ભ્રમણાક્ષને અનુલક્ષીને એક પદાર્થની જડત્વની ચાક માત્રા I છે, બીજા પદાર્થની જડત્વની ચાક માત્રા 2I છે. બંને પદાર્થોની પોતપોતાની ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ દરમિયાન ચાક ગતિ ઉર્જાના મૂલ્યો સમાન હોય તો કોણીય વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે. તો એમાં શું છે? કોણીય વેગમાન નો ગુણોત્તર પૂછ્યો છે અને ચાક ગતિ ઉર્જા પદાર્થ 1 માટે અને પદાર્થ 2 માટે ચાક ગતિ ઉર્જા કેટલી આવશે? L2 સ્ક્વેર બાય 2I2. પણ I2 કેટલું આપ્યું છે આપણને? 2i આપ્યું L2 સ્ક્વેર બાય 4I થશે. રકમમાં આપ્યું છે કે બંનેની ચાક ગતિ ઉર્જા સમાન છે, બરાબર? તો E1 ઇઝ ઇક્વલ્સ ટુ E2 એ આપણને આપેલું છે. તો L1 સ્ક્વેર બાય 2I ઇઝ ઇક્વલ્સ ટુ L2 સ્ક્વેર બાય 4I. તો આમ સાબિત થાય છે કે L1 સ્ક્વેર અપોન L2 સ્ક્વેર બરાબર 1/2. તો L1 અપોન L2 બરાબર હું લખી શકું 1/√2. હા Is that clear? હા સમજ્યા? તો 11 બોલો. 11 ઓકે. સર આ બુધવારે એક્ઝામ હશે ને આ ચેપ્ટરની? હા, બુધવારે 7 ચેપ્ટર કરવાનું. ઓકે. ચલો. ઓકે. શું કહે છે કે L લંબાઈની એક પોલી નળીમાં M દળવાળું અદબનીય પ્રવાહી ભરી તેને બંને છેડેથી બંધ કરેલ છે. આ નળીને તેના એક છેડા પરથી નળીની લંબાઈને લંબ એવી ભ્રમણાક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવામાં આવે છે. પરિભ્રમણની અચળ કોણીય ઝડપ ઓમેગા છે. તો બીજા છેડા પર ઉદ્ભવતું બળ કેટલું થાય? તો મિત્રો આપણી પાસે એક નળાકાર છે, એક નળાકાર છે આપણી પાસે. એટલે માની લો કે આપણી પાસે આ એક નળાકાર છે અને અહીં આગળ એની ભ્રમણાક્ષ છે. આને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવામાં આવે છે તો બળ કેટલું ઉત્પન્ન થાય? તો આમાં છે ને વર્તુળ ગતિ છે ને એટલે બળ છે ને mv સ્ક્વેર. જો ચાક ગતિ એટલે આમાં છે ને કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે mv સ્ક્વેર બાય r. હવે v બરાબર r ઓમેગા, તો m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય r એટલે m r ઓમેગા સ્ક્વેર થશે. હા.
પણ એક લોચો છે આમાં લોચો એ છે કે કમ વખત અલગ અલગ બિંદુઓનું આર અલગ અલગ છે, અલગ અલગ બિંદુઓનું ભ્રમણાક્ષથી અલગ અલગ અંતર અલગ અલગ છે. તો જ્યારે આવું ચલ હોય ને તો તમને ખબર છે કે શું કરવું જોઈએ. ઓમેગા બધાનો સમાન છે પણ અલગ અલગ કણનો આર અલગ અલગ છે. તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ તમને ખ્યાલ છે? શું કરવું જોઈએ બોલો, કોઈ કહેશે? એક સૂક્ષ્મ ખંડ લેવું જોઈએ. ખંડ માટે આ સૂત્ર શોધી અને પછી એનું સંકલન કરી નાખવાનું. ક્યાંથી ક્યાં? 0 થી x 0 થી l. L સુધી. સમજ્યા હું શું કહું છું? એટલે કોઈ એક ખંડ, હા ધારો કે ખંડનું દળ dm dm છે. અને લંબાઈ dx છે. તો મિત્રો તમે જાણો છો કે dm ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ઇન્ટુ dx લખાય. અને જ્યાં લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ યાદ છે ને m/l. m/l. આવું કોઈ જગ્યાએ ભણી ચૂક્યા છો મિત્રો? હા સર. હા અથવા સીધું વિચારો કે l લંબાઈ માટેનું દળ કેપિટલ M છે તો dx લંબાઈનું દળ કેટલું હશે એ રીતે વિચારો. mdx/l. તો mdx/l થઈ ગયું. ચલો હા આ ખંડ પરનું બળ કેટલું એવું વિચારીએ. તો આ ખંડ માટે બળ ને df કહીએ તો df ઇઝ ઇક્વલ્સ ટુ m ઓમેગા સ્ક્વેર r. પણ m ઓમેગા સ્ક્વેર r ના બદલે m ના બદલે શું આવશે? dm આવશે. dm આવશે. r ના બદલે x આવશે. જો એનું ભ્રમણાક્ષી અંતર x છે ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ચલો સમજ્યા મિત્રો? હા પણ ઓમેગા અરે dm ના બદલે હું શું લખી શકું? લેમ્ડા x dx ઓમેગા mdx સ્ક્વેર mdx/l. mdx/l. તો આ તો સૂક્ષ્મ બળ મળ્યું. આનું હવે સંકલન કુલ બળ જો શોધવું હોય સંકલનમાં fdl. તો સંકલન 0 થી l અને આ df નું મૂલ્ય મૂકી દઈએ એટલે બધું કુલ બળ મળી જાય. 0 થી l m/l ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x dx થશે મિત્રો. હવે m/l ઓમેગા સ્ક્વેર તો અચલ બહાર આવી જશે અને x⁻1 નું સંકલન શું થશે? x²/2. x²/2. from 0 to l. તો m/l ઓમેગા સ્ક્વેર ઇન્ટુ l²/2. 0² 2 એટલે l²/2. હા એક l ઉડી જશે m તો 1/2 રહેશે, m રહેશે, l રહેશે, ઓમેગા ઓમેગા સ્ક્વેર સ્ક્વેર. રહેશે. Is that clear, friends? Understood this? ઓકે સર. Is it understood? હા સર. હા સાચું કહું તો આ ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર જ નહોતી આપણને. બે ઓપ્શન તો એની જાતે જ કેન્સલ થઈ જાત. તમે એકમની દ્રષ્ટિએ વિચારત ને, એકમની દ્રષ્ટિએ તો આ બે ઓપ્શન તો કેન્સલ જ થઈ જાત અને આ બે જ ઓપ્શન બાકી રહેત. ઇઝ ધેટ ક્લિયર? એટલે ગણવો તો પડત પણ બે ઓપ્શન તો કેન્સલ થઈ જાત. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો પૂછો. સર 13 શું આકૃતિ આપી એ જ નહીં ખબર. હા હું સમજાવું તમને. આમાં છે ને આકૃતિ બરાબર નથી આપી એટલે મેં કરેક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાન આડછેદ ધરાવતા ધાતુના સળિયા AB ની લંબાઈ L છે, દળ M છે. આ સળિયાને તેના એ છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં મુક્ત ચાક ગતિ કરી શકે તેમ ગોઠવેલા છે. આ સળિયાને તેની એ છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં ચાક ગતિ કરી શકે તેમ ગોઠવેલ છે.
સળિયાના છેડાને અનુલક્ષીને જડત્વની ચાકમાં તો 1/3 ml² આપણને ખબર જ છે. તો જ્યારે સળિયો સ્થિર અવસ્થામાંથી ભ્રમણ ચાક ગતિ સ્ટાર્ટ કરે તો એનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે? એટલે મિત્રો એવું છે કે આ શબ્દો થોડા બરાબર નથી. આ સળિયાના તેના એ છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને એટલે આવું છે. એટલે અક્ષ છે ને સમક્ષિતિજ છે. એટલે આ તમારો જે સળિયો છે ને મિત્રો, જો સમક્ષિતિજ એટલે જમીનને સમાંતર. સમક્ષિતિજ એટલે જમીનને સમાંતર. હવે જમીનને સમાંતર જે હોય ને એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને જમીનને સમાંતર. તમારો મોબાઈલ અથવા લેપટોપની સ્ક્રીન જે છે ને એમાં તમે ચાહે એક્સ અક્ષ દોરો કે વાય અક્ષ દોરો, એ બંને સ્ક્રીનને સમાંતર જ થશે. હા કે ના? એટલે મિત્રો તમારી જે ભ્રમણાક્ષ છે ને, આ તમારો સળિયો છે અને ભ્રમણાક્ષ તમને દેખાતી નથી એકચ્યુઅલમાં. એ ભ્રમણાક્ષ આમ અંદરથી બહાર આવે છે. સમજ્યા તમે આખી વસ્તુ? મારી આંખ તરફ. આંખ તરફ. પણ એ છે તો સમક્ષ, એ તમારી આંખ તરફ આવે પણ છે તો જમીનને સમાંતર જ ને. હા, જમીનના સમાંતર છે. એટલે હવે સળિયાને અત્યાર સુધી મેં પકડી રાખ્યો છે, પણ હવે હું સળિયાને છોડી દઈશ તો શું થશે? કોઈ મતલબ ફરશે, મતલબ એ હા, ભ્રમણાક્ષ હવે હું સળિયાને છોડી દઈશ તો એ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ પ્રવાહ સ્ટાર્ટ થશે. હા કે ના? ચલો, એ હા. ભ્રમણ પ્રવાહ પાછળનું કારણ શું છે? તો કે ભાઈ એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ એક્ઝેક્ટલી દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે છે એવું ધારી શકીએ. તો એ માજી બળની અસર હેઠળ ગતિ શરૂઆત કરશે. તો કેટલું ટોર્ક લાગશે એના ઉપર? ટોર્ક આના સિવાય સર બાહ્ય કોઈ ટોર્ક નહીં લગાવતા ને આપણે? ના, બીજું આપણે ખાલી મુક્ત જ કરીએ છીએ એને. ઓકે. અત્યાર સુધી સળિયાને પકડી રાખ્યો તો. જો એક્ઝેક્ટલી આ રીતે મારી સામે દેખો, આ મારી આંગળી છે, બરાબર? તો અને આ સળિયો છે. એક્ઝેક્ટલી હા. આ સમક્ષિતિજ અક્ષ થઈ અને આ સળિયો. સળિયાને હું જેવો મુક્ત કરીશ એટલે શું કરશે? આમ ભ્રમણ સ્ટાર્ટ કરશે. ઇઝ ધેટ ક્લિયર? આંગળીને અનુલક્ષીને આમથી આમ. હા. તો બસ એ કેટલો કોણીય વેગ હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ બળ ગુણ્યા લંબ અંતર. બળ લાગે છે કેટલું? વજન બળ માજી. અને લંબ અંતર કેનાય છે L/2. હા, હવે દૂસરો છે. સંદર્ભ બિંદુ આ છે. ધીસ વન ઇઝ અ સંદર્ભ બિંદુ. ભ્રમણાક્ષ સંદર્ભ છે. હવે મારો મેઇન ટાર્ગેટ ઓમેગા શોધવાનો છે. કોણીય પ્રવેગ શોધવાનો છે. તો મળી ગયું ને મિત્રો સમીકરણ નંબર 1. પરંતુ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ તો શું થાય? I આલ્ફા. અને I ની કિંમત 1/3 ml² લખું મિત્રો? કારણ કે જે જડત્વની ચાકમાં તો અંત્ય બિંદુને અનુલક્ષીને પ્રમાણ થાય છે. બિંદુને. હા. હા. હવે સરખાઈ દો તો mg into L/2 is equals to 1/3 ml² alpha. તો m કેન્સલ, એક L પણ કેન્સલ. તો આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો 3 ઉપર 2 નીચે G/L. आया बात समझ में है? यस सर. Is it understood? હા સર. ચલો પછી સર 15. 15. ઓકે. સર અમને જેઈ વાળાને ખાલી સમ સોલ્વ કરવા માટે સર તમે નીટની કોઈ પીડીએફ મોકલી શકો ક્વેશ્ચન? શું જોઈએ છે તમારે? સર અમારે મતલબ જેઈ ના કોઈ સમ હોય ને એની કોઈ પીડીએફ તમારી પાસે હોય તો સર સોલ્વ કરવા માટે ફિઝિક્સ. મોકલું. સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો m દળ અને L લંબાઈ વાળો એક પતલો સળિયો છે.
આ સળિયાને મધ્ય બિંદુથી કાટખૂણે વાળવામાં આવે છે. તો મધ્ય બિંદુમાંથી પસાર થતી અને સળિયાના બંને ભાગને સમાવતા સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. ઓકે, તો સળિયો છે મિત્રો, એને આમ આ સળિયાને કાટખૂણે વાળી દીધો છે. ત્રિપરિમાણમાં છે એટલે તમને આ કાટખૂણો બતાતો નથી, પણ આ કાટખૂણો છે. અને ભ્રમણાક્ષ જે છે ને એ આવડી આ છે, જે આખા સમતલને લંબ રૂપે પસાર થાય છે. સો આ ભ્રમણાક્ષ છે. સમજ્યા તમે આખી વસ્તુ? ઇઝ ધેટ ક્લિયર? ચલો, તો શું આ બંને સળિયાઓ તમે સમજ્યા? આમાં આ જે વી શેપ છે આમ તમને બોર્ડમાં દેખાયું નથી, આમ થોડું આગળ પાછળ ગયું. સમજ્યા તમે? ઓલો ભાગ પાછળની સાઈડ, થોડું વધારે તમને ડેપ્થમાં કહું. સમજ્યા? આ પાછળની સાઈડનો ભાગ છે. કેન યુ ઇમેજિન? હા સર. છે તો બંને આમ આમ જ ત્યાં, એક આમ આગળ આમ ઉપર નીચે નથી, આમ આગળ પાછળ છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ બંને સળિયાઓ જેમની લંબાઈ L/2 થશે હવે, અને અંત્ય બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો કુલ જડત્વની ચાક માત્રા I1 + I2. આ ખૂણો ચાહે ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો. 90 ડિગ્રી હોય કે કોઈ પણ થીટા હોય, કોઈ ફરક નથી પડતો. I1 = 1/3 m L². ના બે વખત આ સમજમાં આવ્યું મિત્રો? એમના બદલે M/2 શા માટે લખ્યું ખબર પડી? હા સર. સળિયો વાળેલો છે એટલે વચ્ચે. સળિયો વચ્ચેથી વળેલો છે એટલે અડધો સળિયાની લંબાઈ પણ L/2 થશે અને અડધા સળિયાનું દ્રવ્યમાન પણ M/2 થશે. આવું બે વખત થશે. ઇઝ ઇટ ક્લિયર? સર આ તો સમાન વિતરણ હોય તો ને? હા, પણ સમાન તો હોય જ ને, તો બાય ડિફોલ્ટ ધારી જ લેવાનું હોય ને. તો હવે આ થઈ જશે 1/6 m L²/4 અને ગુણ્યા 2. તો જવાબ તમારો 1/12 mL² જ આવશે છેલ્લે. તો આયા બાદ સમજ में? પછી એ 60 ડિગ્રી હોય, 90 ડિગ્રી હોય કે 180 ડિગ્રી હોય, તો 180 ડિગ્રી કરી નાખો તો શું આવશે? તો મધ્ય બિંદુ વાળો, તો મધ્ય બિંદુ મધ્ય બિંદુ થઈ ગયું. એના માટે જવાબ શું હતો? હા, mL²/12. આવી ગયો ને? જો એ જ છે ને, જો એ જ છે. જો આયા બાદ સમજ में? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો, પછી સર 19. 19. ઓકે, શું લખ્યું છે? I1 જડત્વની ચાક માત્રા ધરાવતી વર્તુળાકાર તકતી તેની મધ્યસ્થ અક્ષના અનુલક્ષીને ઉભેગાવન ઝડપથી ભ્રમણ કરે છે. I2 જડત્વની ચાક માત્રા ધરાવતી તકતી પ્રારંભમાં સ્થિર છે અને એકાએક એના સાથે ચોંટી જાય છે અને બંને ભેગા થઈને હવે ગતિ કરવા લાગે છે. અને હવે નવી કોણીય ઝડપ ω2 છે. તો ચાક ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો થશે? એવો ક્વેશ્ચન છે. તો આ કોના જેવી વાત થઈ ખબર છે? કોઈ એક પદાર્થ V1 વેગથી ગતિ કરતો કરતો બીજા સ્થિર પદાર્થ સાથે ચોંટી જાય છે અને પછી બંને ભેગા થઈને ગતિ કરવા લાગે છે. તો તંત્રની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય એવો ક્વેશ્ચન છે. આવા ગતિશાસ્ત્રમાં આવા ક્વેશ્ચન્સ આપણે ભણ્યા હતા. હવે ચાક ગતિમાં એની એ જ વાત કરવાની. ખાલી ગતિ વેગ શાસ્ત્રમાં આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરતા હતા આવા ટાઈપના ક્વેશ્ચનમાં. K final - K initial પ્રમાણે. જ્યારે ચાક ગતિ ઉર્જા વાળા ક્વેશ્ચનમાં આપણે ચાક ગતિ કોણીય વેગમાન સંરક્ષણના નિયમ વાપરીશું મિત્રો. બાકી બધું એનું એ જ થશે.
તો મિત્રો સર આમાં પ્રારંભિક માઇનસ અંતિમ થશે કે અંતિમ માઇનસ પ્રારંભિક થશે? હંમેશા ઘટાડો જ થાય, હંમેશા ઘટાડો જ થાય. તો સર પ્રારંભિક માઇનસ અંતિમ થાય ને? પરફેક્ટ. તંત્રની અર્થાત તકતી એકની પ્રારંભિક તકતી બે તો સ્થિર જ છે. તંત્રની શોધો કે તકતી એકની શોધો, સરખું જ થશે, કારણ કે તકતી બે તો સ્થિર જ છે. તો પ્રારંભિક સમગ્ર તંત્રની પ્રારંભિક ચા ગતિ ઉર્જા હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર થશે. હવે આ એકાએક શબ્દ આવ્યો. એકાએક નો મતલબ શું થયું કે આપણે કોઈ બાહ્ય ટોર્ક લગાડ્યું નથી. નથી. તો હવે પહેલા છે ને અંતિમ ગતિ ઉર્જા શોધતા પહેલા છે ને આપણે શું કરવાનું ખબર છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો L1 બરાબર L2. તો I1 ઓમેગા 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા 2. શું આ સમજમાં આવ્યું મિત્રો? પછી બંને ભેગા થઈને ઓમેગા 2 જેટલી ઝડપથી ગતિ કરે છે. પ્લસ I2 મેં તો ડિશ આવી ગયો. ઓમેગા 2 બરાબર શું આવે? I1 ઓમેગા 1 અપોન I1 પ્લસ I2. ચલો આ છે ને આપણને બંનેનો સામાન્ય કોણીય વેગ મળ્યો. હવે તંત્રની અંતિમ ચાક ગતિ ઉર્જા કેટલી? અંતિમ ચાક ગતિ ઉર્જા હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ હાફ I1 પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર. પછી Clear friends? Is it understood? અહીંયા મને ક્વેશ્ચનમાં થોડો લોચો લાગે છે. પ્રથમ તકતીની ચાક ગતિમાં નહીં પણ તંત્રની ચાક ગતિમાં હોવું જોઈએ. અને સર તો ભાઈ આપણે પ્રારંભિક માઇનસ અંતિમ કરવું પડે ને? આ કરવો પણ મને હજી શોધવા તો. ઓકે, હા બરોબર. હજી તો હું અંતિમ શોધું છું. હા, અંતિમ. પણ જો અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે ખબર તમને? પ્રથમ તકતીની. તો જો ખાલી પ્રથમ તકતીની જો હોય ને તો પછી મારે અહીંયા I1 પ્લસ I2 ના લખી શકાય. મારે શું લખવું જોઈએ? ખાલી કેટલું I1? ખાલી I1 જ લખવું જોઈએ. જો અંતિમ ચાક ગતિ ઉર્જા પ્રથમ તકતીનો જ ફેરફાર પૂછ્યો હોય તો પ્રથમ તકતીની જ અંતિમ ચાક ગતિ ઉર્જા શોધાય. એ ખાલી હાફ I1 ઇન્ટુ ઓમેગા 2 સ્ક્વેર જ આવે. પણ મને લાગે તંત્રની વાત હોવી જોઈએ. ક્વેશ્ચનમાં મેં થોડું કરેક્શન કર્યું છે. હમણાં જ કે આપણે સાચા છીએ કે ખોટા છીએ. ઓમેગા એટલે I1 ઓમેગા 1 અપોન I1 પ્લસ I2 ધ હોલ સ્ક્વેર. તો સમગ્ર તંત્રની અંતિમ ચાક ગતિ ઉર્જા એક I1 પ્લસ I2 કેન્સલ થઈ જશે. I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર અપોન I1 પ્લસ I2 રહેશે. સમગ્ર તંત્રની અંતિમ ચાક ગતિ ઉર્જા. હવે તંત્રની ચાક ગતિ ઉર્જાનો ફેરફાર. તો ડેલ્ટા કે ખરેખર તો ઘટાડો. KI માઇનસ KF. કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ એટલે K1 માઇનસ K2. તો હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ સમીકરણ 2. હાફ I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર અપોન I1 પ્લસ. તો આ થઈ જશે તમારું હાફ I1 ઓમેગા 1 સ્ક્વેર કોમન. તો 1 માઇનસ I1 અપોન I1 પ્લસ I2. તો સાદુરૂપ આપશો ને તો હાફ I1 પ્લસ I2 માઇનસ અને I2 રહેશે. તો I1 I2 અપોન I1 પ્લસ I2 ઇન્ટુ ઓમેગા 1 સ્ક્વેર. તો આ સમગ્ર તંત્રની ચાક ગતિનો ઘટાડો.
અને સાચું કહો ને તો આ દાખલો ગણવાની જરૂર જ નહોતી. યાદ કરો, ડેલ્ટા કે તમને યાદ હોય ને તો આપણે આ શોર્ટકટ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. m1 m2 1 plus m2 m2 into v1 સ્ક્વેર. યાદ છે? યાદ આવે છે કશું? હા અને સર માની લો કે બંને રેખીય ગતિશાસ્ત્રમાં હા, અને માની લો કે બંને પદાર્થ સ્ટાર્ટિંગમાં ગતિમાં હતા. જો બંને પદાર્થ સ્ટાર્ટિંગ થી ગતિમાં હોય ને તો કદાચ તમને યાદ હોય તો સૂત્ર આવું હતું, m1 m2 upon m1 plus m2 into v1 સ્ક્વેર v1 માઇનસ. square minus v2 square. યાદ આવે છે કશું? હા આવો શોર્ટકટ હતો જો બંને પદાર્થ પ્રારંભમાં ગતિમાં હોય તો. યાદ છે? હા બસ તો એ જ હા, વસ્તુ છે. પણ આ તો સમગ્ર તંત્ર માટે છે. હવે જવાબમાં જુઓ તો આ જવાબ ડી ઓપ્શન જ આપ્યો છે. જવાબમાં જુઓ તો ચેક કરો તો. અને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યો છે ને એ પ્રમાણે શું હોવું જોઈએ ખબર છે? જે પ્રમાણે ક્વેશ્ચન છે એ પ્રમાણે તો પછી શું હોવું જોઈએ? સર એ જ આવે છે શું આવ્યો આન્સર? ડી ઓપ્શન આપ્યો છે. હા ડી જ આવે છે ડી. હા ડી આવે. એટલે એનો મતલબ કે ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. પણ જો ક્વેશ્ચન સાચો છે, જો ક્વેશ્ચન જે પ્રમાણે છે એ પ્રમાણે પૂછ્યું હોત ને તો મારે શું કરવું પડે ખબર છે? i1 plus i2 ની જગ્યાએ હા, ઓમેગા 1 સ્ક્વેર. અને k2 બરાબર મારે શું લખ્યું હોત? હાફ i1 જ આવત, પણ અહીંયા ઓમેગા 2 સ્ક્વેર. અને પછી મેં સાદું રૂપ આપ્યું હતું. ઇઝ ધેટ ક્લિયર? હા જો ક્વેશ્ચન જે પ્રમાણે છે એ પ્રમાણે સોલ્વ કર્યો હોત ને મેં તો મારે બીજો k2 માં થોડો ફરક પડત. પણ મોટા ભાગે એવું નથી હોતું. તંત્રનું જ ફેરફાર હોય એ પૂછતા હોય છે સામાન્યતઃ. અને રેખીય ગતિમાં આ શોર્ટકટ આપણે તારવેલા જ છે મિત્રો. એટલે આ સીધો શોર્ટકટ તમે ચાક ગતિમાં પણ એપ્લાય કરી શકો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. ચલો, સર હજુ ઘણા ડાઉટ છે. હા તો વાંધો નહીં, લેક્ચર લઈશું. કાલ છે ને લેક્ચર હજી આપણું. બોલો. ચલો તો મિત્રો, આજનો સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. કાલે 7:30 થી 9 પાછા મળીશું અને એની અંદર આપણે આ બધું જ પૂરું કરીશું. ઓકે, આનું જે કામ બાકી છે એ બધું પૂરું કરીશું. અને બુધવાર મારો ઓનલાઈન એક્ઝામ હશે કે ઓફલાઈન હશે? હા, હવે બધી એક્ઝામ ઓફલાઈન જ આવશે. હવે એક પણ ઓનલાઈન નહીં આવે. ઓકે, સંમતિ પત્ર વગેરે મોકલાવું છું હમણાં તમને. આજનો સેશન અહીંયા ફિનિશ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.